હાલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે બનાવવાનો છે બટેટા અને મરચાંનો સંભારો. તો એના માટે આ એક બટેટું લઈ લીધું છે મોટી સાઈઝનું, અને આ 2 થી 3 તીખા મરચાં લઈ લીધા છે. જો તમારે તીખા મરચાં ના નાખવા હોય તો તમે મોળા મરચાં પણ લઈ શકો. તો સૌથી પહેલાં આપણે તેને સુધારી લેશું. તો સૌથી પહેલાં આપણે બટેટાને સુધારી લેશું. બટેટાને આપણે જે રીતે ચિપ્સમાં પતલી પતલી સ્લાઈસ કરીને નાખીએ તે જ રીતે આપણે આ સંભારામાં આવી રીતે પતલી પતલી સ્લાઈસ કરી લેશું. અને ત્યાર પછી આપણે મરચાંને સુધારી લેશું. મરચાંના પણ આપણે તે જ રીતે નાના ટુકડા કરી લેશું. બટેટાને આપણે આ રીતે પતલી પતલી સ્લાઈસમાં સુધારી લીધા છે, અને સાથે આપણે મરચાં પણ સુધારી લીધા છે. લીલા અને લાલ બંને મરચાં લીધા છે. હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં થોડીક સૂકી મેથી નાખી દઈશું. જો તમારે ના નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ સૂકી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે સંભારામાં. હવે તે થોડીક બ્રાઉન થાય ત્યાર પછી આપણે તેમાં રાઈ એડ કરશું, અને રાઈ ફૂટી જાય એટલે હિંગ, અને હિંગ એડ કર્યા પછી આપણે બટેટાની સ્લાઈસ કરેલી છે તેને એડ કરી દઈશું. અને સૌથી પહેલાં આપણે બટેટાને ચડવા દઈશું. મરચાં આપણે અત્યારે એડ નથી કરવાના, કારણ કે મરચાંને ચડતા વાર નથી લાગતી, એટલે આપણા બટેટા જે એકદમ ચડી જાય પછી લાસ્ટમાં આપણે મરચાં એડ કરશું. હવે આપણે તેમાં હળદર અને મીઠું એડ કરી દઈશું. અને પછી તેને હલાવીને મિક્સ કરી લેશું. હવે બટેટા આપણા થોડા કૂક થઈ ગયા છે, તો આપણે મરચાં એડ કરી દઈશું અને તેને હલાવીને મિક્સ કરી લેશું. હવે આપણે ખાલી તેને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. હવે આપણા બટેટા એકદમ કૂક થઈ ગયા છે, તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે આપણે તેને પ્લેટમાં લઈ લેશું. તો તૈયાર છે આપણો બટેટા અને મરચાંનો સંભારો. આપણે કાઠિયાવાડમાં તો ઘણા બધા સંભારા બનતા હોય છે, પણ ક્યારેક જો કાંઈ પણ ના હોય સંભારો બનાવવા માટે, તો બટેટા તો એક એવી વસ્તુ છે જે બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે. તો તમે આ રીતે પણ એકવાર સંભારો બનાવી અને ટ્રાય કરી શકો છો. ખૂબ જ સરસ બને છે આ સંભારો પણ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.